તીવ્ર બુદ્ધિ. ગાયની સેવા. મારા રાજમાં ગાયને કોણ ત્રાસ આપે? આ બળદના 3 પગ કોને કાપ્યા છે? બળદ ધર્મરાજ છે. સત્ય, દયા, તપ અને પવિત્રતા ધર્મના 4 અંગ છે. કલિયુગમાં 3 પગ કાપી નાખ્યા છે. કલિયુગમાં સત્યના દર્શન થતા મિથ્યા ભાષણ બહુ યુટ્યુબ ના દર્શન નથી. કલિયુગમાં પવિત્રતા દેખાતી રહે. માનવ બહારથી જેવો ઉજળો દેખાય છે એવો અંદરથી નથી હોય. મન બગડેલું છે. કલિયુગમાં ધર્મના 3 પગ કાપી નાખ્યા છે. એક જ પગ ઉપર ધર્મ ઉભો છે. દયા દાન ઉપર ધર્મ કઈક અટકાય છે. પરીક્ષિત રાજાએ કહ્યું, તારા 3 પગ કોને કાપ્યા છે? ધર્મરૂપી બળદ બોલ્યો છે, કોણ દુઃખ આપે છે એનો નિર્ણય થયો નથી. પાપીના સન્મુખ આંગળી બતાવે તો એને પાપ લાગે. પાપીનું સ્મરણ કરે તો પાપ લાગે. પાપીના સન્મુખ જે આંગળી ચીંધે એને પાપ લાગે. ધર્મરૂપી બળદ બહુ બોલવામાં ચતુર છે, કોણ દુઃખ આપે છે એનો નિર્ણય થતો નથી. જીવ કરેલા કર્મનું સુખ ફળવો. કેટલાક એવું કહે છે કે દુઃખ સ્વભાવના લીધે થાય. જેનો સ્વભાવ બરફ જેવો ઠંડો છે, જેનો સ્વભાવ સરળ છે, એ જ્યાં જાય ત્યાં સુખ છે. જેનો સ્વભાવ બહુ કડક છે એ જ્યાં જાય ત્યાં હૈયું પાડે. કેટલાક લોકો એવા છે એમની ઈચ્છા પ્રમાણે ઘરમાં રસોઈ ન થાય તો હૈયું પાડે. દાળ ઠંડી છે, દાળ ઠંડી છે, તું શું કરવા ગરમ થાય? તું ઠંડો થઈ જાય. સ્વભાવ માનવનો ખરાબ છે, તેથી જીવ દુઃખી થાય. દુઃખનું કારણ શું છે તે બરાબર કોઈ કહી શકે નહીં. તમે જ વિચાર કરો. પરીક્ષિત સમજી ગયા છે, કલીને મારવા તૈયાર થયા. કલીએ કહ્યું કે મને મારશો નહીં, હું શરણે આવ્યો છું. રાજાના ચરણને સ્પર્શ કર્યો. અતિ પાપી, અતિ કામી જેને સ્પર્શ કરે, તમે જેને સ્પર્શ કરો છો તેના શરીરના પરમાણુ તમારા શરીરમાં આવે. મંથરાનો સ્પર્શ થયા પછી કૈકેયીની બુદ્ધિ બગડી. કૈકેયીનો રામજીમાં અતિશય પ્રેમ હતો. મંથરાએ સ્પર્શ કર્યો. કલીએ પરીક્ષિતને સ્પર્શ કર્યો. સ્પર્શ દોષ તો બધા જ માને. મહાવીરને સ્પર્શ કર્યા પછી ડાક્ટર પણ સાબુથી યાદ એને ભય લાગે છે એના શરીરના પરમાણુ મારા શરીરમાં ના આવે. આજકાલના લોકો સ્થૂળ શરીરનો વિચાર બહુ કરે છે. અમારા ઋષિઓ સૂક્ષ્મ દૃષ્ટિ રાખતા હતા. જેનું સૂક્ષ્મ શરીર બગડેલું છે એને અડવું. કોઈનો તિરસ્કાર ન કરો, બધાને વંદન કરો, બધાને માન આપો, વિના કારણ કોઈને અડવું. તમે જેને સ્પર્શ કરો છો એના શરીરના પરમાણુઓ તમારા શરીરમાં આવે છે. તે સમયે કદાચ મન બગડશે ને પછી બગડશે. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. કલીનો સ્પર્શ થયો, બુદ્ધિ બગડી ગઈ. પરીક્ષિત રાજાએ કહ્યું, જે ઘરમાં જુગારનો પૈસો જાય તે ઘરમાં તું રહે. જે ઘરમાં બુદ્ધિની હિંસા એ ઘરમાં તું રહે. તે વેશ્યાઓ રહે છે ત્યાં તું રહે છે. જ્યાં લોકો મદિરા માંસનું સેવન કરે ત્યાં તું રહે. કલીએ કહ્યું, મને કોઈ સારી જગ્યા આપો, સુવર્ણમાં તારો નિવાસ. કલી પ્રસન્ન થયો. રાજાના ઘરમાં અન્યાયનું ધન બહુ આવે છે. જે પૈસો પાપથી આવે છે એ ધનમાં કલીનો નિવાસ છે. જીવનમાં ધનની જરૂર છે. ધન કરતા પણ ધર્મની વધારે જરૂર છે. ધન કરતા પણ ધર્મ શ્રેષ્ઠ. જે ધનને ધર્મની મર્યાદા નથી એ ધનમાં કલીનો નિવાસ થાય. રાજાના ઘરમાં અન્યાયનું ધન ઘણું આવે છે. પરીક્ષિત રાજાને એવી ઈચ્છા થઈ, મારા વડીલોએ મારા માટે શું રાખ્યું છે તે મેં જોયું નથી. જોવા લાગ્યા, પેટીમાં સુંદર મુગટ મળ્યો. રાજાને બહુ ગમ્યો. વિચાર કર્યો નહીં, માથે રાખ્યો. કોઈ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા થોડો વિચાર કરો, આ શુદ્ધ છે કે અશુદ્ધ છે. પ્રત્યેક વસ્તુમાં 3 દોષ આવે છે. કાળ દોષ,
કર્તાનો દોષ અને નિમિત્તનો દોષ કયા કાળમાં આવ્યું છે. કાળ અશુદ્ધ હોય તો તે વસ્તુ બગડી જાય. લાવનાર કોણ છે, કેવા ભાવથી લાવ્યો છે, ભાવથી વસ્તુમાં શુદ્ધિ આવે છે. પરીક્ષિત રાજાએ વિચાર કર્યો નહીં. આ જરાસંધનો મુગટ હતો, અન્યાયથી ધન ભેગું કર્યું. પાંડવોના ઘરમાં અન્યાયનું ધન હતું. અન્યાયનું ધન કમાવનારને શાંતિ આપે નહીં. ઘરમાં રાખ્યું હોય તો છોકરાઓની બુદ્ધિ બગાડે. પરીક્ષિતની બુદ્ધિ બગડી ગઈ. શિકાર રમવા ગયા, અનેક જીવોની હિંસા કરી. મધ્યાહન કાળમાં ભૂખ લાગી છે, તરસ લાગી છે. શમીક ઋષિના આશ્રમમાં આવ્યા. તે સમયે શમીક ઋષિ ધ્યાન કરતા સમાધિમાં હતા. રાજાને ખોટું લાગ્યું, આ સમાધિનું ઢોંગ કરે છે. એમની સમાધિ સત્ય છે કે મિથ્યા છે? મરી ગયેલો સાપ ઋષિના ગળામાં નાખ્યો છે. બુદ્ધિ બગડી છે. આજે મસ્તકમાં મુગટ નથી, કલી બેઠો છે. શમીક ઋષિના ગળામાં મરી ગયેલો સાપ આવ્યો છે. શમીક ઋષિ પરમાત્માનું ધ્યાન કરતા. વેદોમાં વર્ણન છે, ભગવાન કાળના પણ કાળ છે. કાળ ભગવાનના આધીન છે. જે ભગવાનના ધ્યાનમાં તન્મય બને છે, એના ગળામાં મરી ગયેલો સાપ આવે છે. સર્પ કાળનું સ્વરૂપ છે. કાળ સર્પ મરી ગયો છે. શમીક ઋષિના ગળામાં મરી ગયેલો સાપ આવ્યો. રાજાના ગળામાં જીવતો સાપ જવાનો. જે બીજાનું અપમાન કરે એ પોતાનું જ અપમાન કરે. જે બીજા સાથે કપટ કરે એ આત્મા સાથે જ કપટ. શરીર બધાના ભિન્ન ભિન્ન છે, શરીરમાં ઈશ્વર એક છે. રાજાની બુદ્ધિ બગડી છે. બ્રાહ્મણનું અપમાન કર્યું છે. હું રાજા છું, ગમે તે કરી શકું છું. ઘેર આવે છે. શમીક ઋષિના પુત્ર શૃંગીને ખોટું લાગ્યું. શૃંગીએ શાપ આપ્યો. 7મે દિવસે પરીક્ષિતને તક્ષક નાગનો દંશ. પરીક્ષિત રાજાએ જયારે સાંભળ્યું મને શાપ થયો છે, 7મે દિવસે હું મરવાનો છું. પરીક્ષિત વિચાર કરે છે, આ શાપ નથી, 7 દિવસ ભક્તિ કરવાનો મને સમય આપ્યો. મને એવો શાપ આપ્યો કે આજે મરી જશે તો હું શું કરવાનું? ઋષિ કુમારે મને 7 દિવસ ભક્તિ કરવાની તક આપી. ભગવાન જયારે કૃપા કરે છે ત્યારે માનવને ભક્તિ કરવાની તક આપે છે. ભક્તિની તક ગુમાવશો. જીવનમાં થોડી અનુકૂળતા હોય તો વધારે ભક્તિ કરો. તક જે ગુમાવે એને તકદીર ટૂંકું થાય. મને 7 દિવસ ભક્તિ કરવા માટે આ સમય આપ્યો છે. પરીક્ષિત ગંગા કિનારે ગયા છે. શ્રી ગંગામાં મરણને સુધારે છે. કસ્તામ ન સેવેત મરિષ્યમાણા. ગંગાજીને વંદન કરીને સ્નાન કર્યું છે. ગંગા કિનારે બેઠા છે. જીવનમાં એક જ વાર પાપ કર્યું હતું. ધન્ય છે પરીક્ષિત રાજાને પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી. જે દિવસે પાપ થાય તે દિવસે તમે ઉપવાસ કરો. ઉપવાસ કરવાનો એટલે સિંગોડાનો શીરો ખાવાનો નહીં. આજે મેં પાપ કર્યું, આજે મારે કઈ ખાવું? જીવનમાં એક જ વાર પાપ કર્યું. પાપ કર્યા પછી પાણી પીધું નથી. ગંગા કિનારે બેઠા છે. પરીક્ષિત હવે રાજા નથી, પરીક્ષિત ઋષિ જેવા થયા. ઋષિને મળવા જાય. 7મે દિવસે મરવાનું છું તે સાંભળ્યું. વિલાસી જીવનની સમાપ્તિ થઈ. પરીક્ષિત હવે રાજા નથી, ઋષિ છે. અત્રિર્વસિષ્ઠશ્ચ વનશ્ચરદ્વાન અરિષ્ટનેમિર ભૃગુરંગિરાશ્ચ પરાશરો ગાધિસુતોથ રામઃ તથ્યૈન્દ્ર પ્રમદે ધ્રુમવાહૌ મેધાતિથિર્દેવદ આર્ષ્ટિશેણા ભારદ્વાજો ગૌતમઃ પિપ્પલાદા મૈત્રેય ઔર્વઃ કવશઃ કુંભયોનિ દ્વૈપાયનો ભગવાન નારદશ્ચ. 27 ઋષિઓના નામ લખાય. ગુરુ દત્તાત્રેય ભગવાનના પિતા અત્રિ ઋષિ કૃપા કરીને
શ્રી રામચંદ્રજીને તત્વજ્ઞાનનો ઉપદેશ કરનાર શ્રી રામચંદ્રજીના સદગુરુ વશિષ્ઠ ઋષિ આવ્યા છે. અગસ્ત્ય મુનિ કૃપા કરીને આવ્યા છે. વ્યાસ નારાયણ આવ્યા છે. ઋષિઓને યાદ કરો. તમે બધા ઋષિના બાળક છો. તમારો જન્મ કોઈ ઋષિના માં થયો છે. ઋષિઓને ભૂલશો નહીં. ઋષિઓનું સ્મરણ કરવાથી મન પવિત્ર થાય. 27 ઋષિના નામ બતાવ્યા છે. ઋષિઓને વંદન કરી પરીક્ષિત રાજાએ કહ્યું છે, હું 7મે દિવસે મરવાનો છું. મારું મન સુધરે એવો મને ઉપાય. આજે મને બહુ દુઃખ થાય છે. જીવનમાં મેં કોઈ દિવસ મરવાની તૈયારી કરી નથી. કથા સાંભળ્યા થોડી થોડી મરવાની પણ તૈયારી કરજો. મેં આજ સુધી મરવાની તૈયારી કરી નથી. મને તેથી દુઃખ થાય છે. કૃપા 7મે દિવસે હું મરવાનો છું. જન્મ જન્મ મુનિ જતન કરાણી અંતરા